નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે શ્રીનાથજી પાટોત્સવ હોવાથી જૂનાગઢની બધી હવેલીઓમાં પાટોત્સવ ધૂમધામથી ઉજવાયો. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા શહેરમાં ઇન્સ્ટોલ સીસીટીવી કેમેરાઓની મદદથી ખોવાયેલી ગીર ગાય મૂળ માલિકને પરત અપાવી. જી હા, એટલું જ નહીં, જૂનાગઢ નેત્રમ શાખાએ 13 અરજદારોના ખોવાયેલ એલજી કંપનીના એલઈડી ટીવી, મોબાઈલ ફોન, વિડીયો મિક્સર સહિતનું કિંમતી સામાન, ઇમિટેશનનો સામાન, બેગ, કપડા, ચાવીનો જુડો તેમજ ચોખાના બાચકા સહિત કુલ કિંમત ₹2,98,800 નો મુદ્દામાલ તથા પરિવારના સભ્ય જેવી ગીર ગાય મૂળ માલિકને પરત અપાવી છે. મારું નામ કૌશિકભાઈ છે. મારી ગાય 50,000 ની ખોવાઈ ગયેલી હતી. મેં નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો, મને ગાય ગોતી આપેલ છે. હવે વીમા પ્રીમિયમની રકમ આપોઆપ પોલીસ ધારકના બેંક ખાતામાંથી કટ થશે. વીમા નિયામક ઇરડાએ વીમા કંપનીઓને 1 માર્ચથી વીમા એએસબીએ સુવિધા શરૂ કરવા માટે આપ્યો છે નિર્દેશ. આ વખતે મહાશિવરાત્રીમાં ગજકેસરી યોગ. મહાશિવરાત્રીના દિવસે ગોચરનો ચંદ્ર મકર રાશિમાં છે. તેના પર વૃષભના ગુરુની 9મી દ્રષ્ટિ છે, તેથી ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ છે, જેમાં રાત્રે શિવ પૂજા ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાય છે. જૂનાગઢની કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિવાજી જયંતીની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિવાજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આપણા મહાન યોદ્ધા જેમણે 17મી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી એવા શિવાજી લશ્કરી પરાક્રમ, રાજકીય કુનેહ, લોકોના કલ્યાણ અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ જાણીતા હતા. ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન 30 આઈએએસ અધિકારીઓ ઉપલબ્ધ થશે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સીધી ભરતીથી 41 આઈએએસ અને બઢતી તેમજ પસંદગીથી 54 મળીને કુલ 95 આઈએએસ અધિકારી મળ્યા છે. અમદાવાદ હાઈવે ઉપર પરશુરામ ધામ લીંબડી ખાતે શ્રી પરશુરામ ધામ સંચાલિત ભગવાન શ્રી પરશુરામ દાદા, ગાયત્રી માતા અને ભગવાન મહાદેવ શંકર દાદાના મંદિરે 5મો પાટોત્સવ તારીખ 2 માર્ચના રોજ ઉજવવામાં આવશે. તાલાળા શહેરમાં આંગણિયા પેઢીમાં લૂંટ કરાવવાના ઈરાદે આવેલ 2 શખ્સો તમંચા સાથે ઝડપાયા છે. માળિયાહાટીના ગામના અમદાવાદ ખાતે એન્જિનિયરિંગ કરતા 2 યુવાનો એક્ટિવાની ચોરી કરી અને તાલાળામાં આવી આંગણિયા પેઢીની રેકી કરતા હતા. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ રાજકોટ કલેક્ટરને કરી ફરિયાદ. ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજા સામે ગેરકાયદે બાંધકામની રાવ આવી છે. ન્યારી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગીર સોમનાથ કલેક્ટર વિજયસિંહ અથવા તેમના પરિવારનું ગેરકાયદે આદિનાથ ફાર્મ હાઉસ હોવાનું પણ આરોપ છે. ઘોડાસરા મહિલા કોલેજમાં કોમ્પ્યુટર હાર્ડવેર પ્રદર્શની યોજાઈ હતી. જૂનાગઢના મોતીબાગ રોડ ઉપર આવેલ ઘોડાસરા મહિલા કોલેજ ખાતે આજરોજ કોમ્પ્યુટર હાર્ડવેરનું પ્રદર્શની યોજાઈ હતી, જેમાં 120 વિદ્યાર્થીઓ દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેરના પાર્ટ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં 40 થી વધુ કોમ્પ્યુટરના પાર્ટ્સને એકત્ર કરી અને પ્રદર્શનમાં મુકાયા હતા. પટેલ કેળવણી મંડળ સંચાલિત ઘોડાસરા મહિલા આર્ટ્સ, કોમર્સ અને બીસીએ કોલેજમાં આજે બીસીએ ડિપાર્ટમેન્ટ દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની બધી જ વિદ્યાર્થીનીઓ, સ્ટાફ, આરજે કનેરિયા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ, પીકેએમ કોલેજના બધા વિદ્યાર્થીઓ એ એક પછી એક ટર્ન બાય ટર્ન આ એક્ઝિબિશનની વિઝિટે આવશે. કોમ્પ્યુટરના જુદા જુદા પાર્ટ એટલે કે જે જુદા જુદા હાર્ડવેર છે એ અંગેનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીઓ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી ખૂબ જ જહેમતપૂર્વક કોમ્પ્યુટરના જુદા જુદા પાર્ટ જુદા પાડીને એની ડેફિનેશન, એનો યુઝ, આ બધી જ બાબતો સમજીને જ્યારે વિઝિટે આવે છે વિદ્યાર્થીઓ કે અધ્યાપકો કે મેનેજમેન્ટ, ત્યારે વિગતવાર એમને સમજાવવામાં આવે છે. ખૂબ જ જહેમતપૂર્વક બીસીએનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વધુને વધુ વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનની વિઝિટ લે અને કોમ્પ્યુટરને લગતી જુદી જુદી માહિતી મેળવે એવો અમારો હેતુ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર દ્વારા મહાશિવરાત્રી મેળા 2025 નિમિત્તે જૂનાગઢ શહેરી વિસ્તારમાં ચાલતી મટન માર્કેટ બંધ કરવાનો આદેશ. શહેરમાં મહાનગરપાલિકા જૂનાગઢની મંજૂરી વગર સ્ટીકર પોસ્ટર લગાડતા વોલ્ગા કન્સ્ટ્રક્શન પાસેથી 5,000 નો દંડ વસૂલ કરતી મહાનગરપાલિકા જૂનાગઢ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.